ભસ્માસુરના ડરથી શંકરજી પણ ભાગી ગયા હતા પાર્વતીજીને છોડીને, અને અંધભક્તો કહે છે કે કાળ શું કરી શકે જે ભક્ત હોય મહાકાળનો. આપણે બધા નાસ્તિક જ પેદા થયા છીએ, પરંતુ આપણી અંદર ધર્મ અને ભગવાનનું સોફ્ટવેર ફિટ કરવામાં આવે છે, આપણને આસ્તિક બનાવવામાં આવે છે. આપણી અંદર ધર્મ અને ભગવાનનો ડર ઘુસાડવામાં આવે છે. જો ભગવાન હોત ને તો કોઈ પણ માણસ નાસ્તિક ન બની શકત. કેમ કે ભગવાન તેને એટલી બુદ્ધિ જ ન આપત કે તે નાસ્તિક બને અને તેને માનવાનો ઇનકાર કરે, તેને માનવાની ન પાડે. અને ગોબર જો પવિત્ર હોય, કહે છે કે પવિત્ર છે, તો જો પવિત્ર હોય તો પછી તેને મંદિરમાં પણ ચડાવી શકાય અને પૂજારીઓને દાન ભેટ પણ કરી શકાય. એટલે જ કોઈ કહે છે કે તમે ભગવાનને માનો છો ને, ભગવાનને માનો છો, તેની જગ્યાએ તમે ભગવાનને જાણવાની કોશિશ કરશો ને તો તમને ચોક્કસ ખબર પડશે કે ભગવાન તે શું છે, ભગવાન તે કોણ છે. ધર્મએ તમને ભગવાન નથી આપ્યા, પરંતુ ફક્ત ભગવાનનો ડર આપ્યો છે અને નરક આપ્યું છે, જેના લીધે પંડિતોની દુકાનો ચાલે છે. કરોડો વર્ષ પછી પણ ડાયનાસોરના અવશેષો મળ્યા છે, પરંતુ એક કમાલની વાત છે, રાક્ષસો જે મહાભારત અને રામાયણમાં હતા ને, તે રાક્ષસોના અવશેષો આજ સુધી નથી મળ્યા. બાબાઓનો ધંધો તેમના જ્ઞાન પર નથી ચાલતો, તે પાખંડવાદ ચલાવે છે, પરંતુ તેમના જ્ઞાન પર નથી ચાલતો, તે અંધભક્તોની મૂર્ખતા પર ચાલે છે. અંધભક્તો જેટલા મૂર્ખ તેટલા જ બાબા વધારે જ્ઞાની. શમશાન કરતાં સંસાર વધુ ખતરનાક છે. શમશાન ફક્ત મરેલાને જ બાળે છે, જ્યારે સંસાર છે ને તે જીવતાને પણ બાળી નાખે છે. વાત સમજવા જેવી છે. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.